નમસ્કાર. SY BCom બિઝનેસ મેનેજમેન્ટ સેમેસ્ટર 3. છેલ્લે આપણે ફાઇલિંગની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી હતી, જેમાં ફાઇલિંગની જૂની પદ્ધતિઓ અને ફાઇલિંગની આધુનિક એટલે કે અર્વાચીન પદ્ધતિઓ મુખ્ય બે પ્રકાર હતા. અને આધુનિક પદ્ધતિઓ માં પણ બે પ્રકાર હતા, સપાટ ફાઇલ પદ્ધતિ અને ઊભી ફાઇલ પદ્ધતિ. જ્યારે જૂની પદ્ધતિમાં માળખાગત પદ્ધતિ, કબૂતરખાનાવાળી પદ્ધતિ અને પ્રેસ કોપી હતી. તો આ ફાઇલિંગની પદ્ધતિઓ હતી, જેમાં સપાટ ફાઇલ પદ્ધતિમાં પેટી ફાઇલ, સામાન્ય ક્લિપ ફાઇલ, રિંગ ક્લિપ ફાઇલ અને લીવર ક્લિપ ફાઇલ હતી. જ્યારે ઊભી ફાઇલ પદ્ધતિમાં કોથળી ફાઇલ, લટકતી ફાઇલ, લેટરલ ફાઇલ, માઇક્રોફિલ્મ ફાઇલ અને રિવર ફાઇલિંગ પદ્ધતિ હતી. તો હવે આપણે સપાટ ફાઇલ પદ્ધતિ અને ઊભી ફાઇલ પદ્ધતિ વચ્ચેનો તફાવત જોઈએ. સપાટ ફાઇલ પદ્ધતિ એટલે શું? કે જેમાં પત્રો છે એ સિક્વન્સમાં લાઇનબંધ એકબીજા ઉપર ગોઠવાયેલા હોય અને એની ગોઠવણી છે ને એ આડી રીતે થતી હોય. ઊભી ફાઇલ પદ્ધતિમાં ફાઇલ કરવાના પત્રો છે ને એને ઊભા ગોઠવવામાં આવતા હોય, ઊભા રાખવામાં આવતા હોય. આ સામાન્ય વસ્તુ છે. હવે એના મુદ્દાઓ જોઈએ તફાવતના. પહેલું છે પત્રોની ગોઠવણી. હમણાં જેમ આપણે વાત થઈ એ મુજબ આ પદ્ધતિમાં પત્રો છે કેવી રીતે મુકાય છે, એકબીજા ઉપર સપાટ રીતે મૂકવામાં આવે છે. જેમ આપણે જે સામાન્ય ફાઇલ આપણે ઉપયોગ કરતા હોઈએ એ સપાટ ફાઇલ જ કહેવાય, કારણ કે આપણે એકબીજા ઉપર સપાટ રીતે પત્ર ગોઠવતા હોઈએ. જ્યારે ઊભી ફાઇલ પદ્ધતિમાં પત્રો છે એને ઊભા ગોઠવવામાં આવતા હોય અને એની ગોઠવણી ઊભી રીતે કરવામાં આવતી હોય. ફાઇલિંગના પ્રકારો અને સાધનો. પેટી ફાઇલ, ક્લિપ ફાઇલ, લીવર ક્લિપ ફાઇલ, પંચની મદદથી પત્રને કાણા પાડવામાં આવે છે. પેટી ફાઇલ, સાદી ફાઇલ, ક્લિપ ફાઇલ એટલે કે એમાં ઉપર નીચે બે ક્લિપ હોય, જે આપણે સામાન્ય રીતે જે ફાઇલ વાપરતા હોઈએ કે એ ફાઇલમાં ઉપર નીચે ક્લિપ હોય. એ ક્લિપ તમે ખસેડી અને એમાં જે ગોઠવવા માટે એ પટ્ટી હોય પતરાની એને બહાર કાઢી પત્રો ગોઠવી ફરીથી એ પટ્ટી એના ઉપર મૂકી અને એની બંને બાજુની જે ક્લિપ હોય એ બંધ કરી શકીએ. લીવર ક્લિપ ફાઇલ. લીવર ક્લિપ ફાઇલ પણ એ જ પ્રકારની છે, પણ એમાં શું હોય, રિંગ ક્લિપ ફાઇલ અને લીવર ક્લિપ ફાઇલમાં ધાતુની ગોળાકાર રિંગ હોય, જેના કારણે આપણે વચ્ચે કોઈ પત્ર કાઢવો હોય કે મૂકવો હોય તો આપણે બધા પત્ર બહાર ના કાઢવા પડે, એને એક બાજુ ઉલટાવી દેવામાં આવે અને પછી વચ્ચેથી આપણને જે પત્રની જરૂરિયાત હોય એ પત્ર આપણે કાઢી અને એ પત્ર ઉપર આપણે કામ કરી શકીએ અને ફરીથી એ પત્રને અંદર મૂકી શકીએ. તો આ બધી પદ્ધતિ કેવી છે? સપાટ ફાઇલ પદ્ધતિમાં આવે એટલે કે એ આડી રીતે એની ગોઠવણી કરવામાં આવતી હોય. ઊભી ફાઇલ પદ્ધતિમાં કોથળી ફાઇલ, લટકતી ફાઇલ, લેટરલ ફાઇલ ને પંચને બદલે સ્પ્રિંગમાં હુક્સની મદદથી ગોઠવાતા હોય છે. કોથળી ફાઇલ એટલે જાડા પૂઠાની અથવા તો પ્લાસ્ટિકની ટકાઉ કોથળીઓ હોય, એમાં હૂંક આપેલા હોય. લટકતી ફાઇલમાં પણ કોથળી ફાઇલની જેમ જ ખાના બહારથી જોઈ શકાય એ મુજબ બહારથી જોઈ શકાય એ મુજબનો કપાટ હોય. લેટરલ ફાઇલ પદ્ધતિમાં અભેરાઈમાં એ પ્રકારની વસ્તુની ગોઠવણ કરવામાં આવી હોય. તો આ બધી વસ્તુ છે પંચ કરી અને એને સ્પ્રિંગમાં હુક્સની મદદ લેવાય છે, એટલે કે હુકમાં એ લટકાડી દેવામાં આવે છે. છેલ્લે આપણે જ્યારે ફાઇલિંગની પદ્ધતિ જોઈ હતી ત્યારે આપણે આ બધા જે એના ફોટોગ્રાફ્સ છે એ જોયા હતા. છેલ્લા વિડીયોમાં તમે જોઈ શકશો ફરીથી. એના પછીનો પોઈન્ટ છે એ છે ફાઇલોની ગોઠવણી. ફાઇલો સપાટ રીતે એકબીજા ઉપર આડી ગોઠવવામાં આવે. ફાઇલો ઊભી રીતે એકબીજાની પાછળ ગોઠવવામાં આવે. સપાટ પદ્ધતિમાં ગોઠવણી કેવી રીતે થાય? એકબીજાની ઉપર આડી ગોઠવવામાં આવે, ઊભીમાં એકબીજાની ઉપર ઊભી ગોઠવવામાં આવે. ત્યારબાદ છે કાગળનો ગુમ થવાનો કે ખોટી જગ્યાએ મૂકવું.
તો હવે સપાટ ફાઇલ પદ્ધતિ છે એમાં કાગળો ક્લિપ સાથે જોડાયેલા રહેતા હોવાથી ગુમ થવાનો કે ખોટી જગ્યાએ મુકાવાનો પ્રશ્ન છે એ ખૂબ ઓછો આવતો હોય. જો તમે એમાંથી બહાર કાઢેલો હોય કાગળ તો જ ખોવાશે, નહીંતર એ કાગળ ખોવાતો નથી. પણ ઊભી ફાઇલ પદ્ધતિમાં શું છે, એને હુક્સમાં લટકાડી દેવામાં આવતા હોય. ઘણી વખત કોઈ અન્ય કારણસર પણ એ ત્યાંથી ઉડી જાય, પડી જાય, કોઈનો હાથ લાગી જાય, બાજુની ફાઇલો હોય એનો ધક્કો લાગી જાય તો પણ એમાંથી કાગળ કદાચ ફાટી જવાનો ભય રહે, કારણ કે એ હુક્સમાં લગાડેલો હોય. તો એ પત્રો છે એ છૂટા રહેતા હોવાથી એ ગુમ થવાની શક્યતા રહે છે. ખર્ચ પ્રમાણમાં ઓછી ખર્ચાળ છે, આર્થિક રીતે પરવડે છે સપાટ ફાઇલ પદ્ધતિ. આપણે સપાટ ફાઇલ પદ્ધતિનો જ સામાન્ય રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ રોજબરોજના કામમાં જે ફાઇલની જરૂર હોય. તો ઊભી ફાઇલ પદ્ધતિ પ્રમાણમાં ખર્ચાળ હોય છે, કારણ કે એના માટે પહેલાં તો તમારે એ પ્રકારના કબાટ છે, કબાટમાં ખાના છે, એમાં હૂક છે, કોથળી છે, ફિલ્મ છે, પછી એને રાખવા માટે ફોલ્ડર છે, પુઠ્ઠાના ફોલ્ડર હોય, પ્લાસ્ટિકના ફોલ્ડર હોય, તો આ બધી વસ્તુ એ લેવી પડશે. તો સપાટ ફાઇલ પદ્ધતિના પ્રમાણમાં ઊભી ફાઇલ પદ્ધતિ છે એ થોડી ખર્ચાળ છે. ત્યારબાદ જોઈએ પરિવર્તનશીલતા. સપાટ ફાઇલ પદ્ધતિ છે એ પરિવર્તનશીલ નથી, કારણ કે એના વિસ્તરણ માટે મર્યાદિત અવકાશ છે. વિસ્તરણ માટે મર્યાદિત અવકાશ છે એટલે કે એક જે ફાઇલ હોય એમાં વધુમાં વધુ કેટલા પાના તમે ફાઇલ કરી શકો, કેટલા પેજીસ ફાઇલ કરી શકો. તો પછી એવું થાય કે અમુક સમય પછી એ ફાઇલ છે એની અંદર પેજીસ છે એ ન સમાય, બરાબર. 200 છે, 150 છે, 200 છે, પછી ફાઇલ બંધ ન થાય એનાથી વધારે આપણે એની અંદર કરીએ તો. જ્યારે ઊભી ફાઇલ પદ્ધતિ છે એમાં પરિવર્તનશીલતા છે અને વિસ્તરણ માટેની પૂરી શક્યતા છે. તમે એના પછી હુક્સની જેમ સંખ્યા વધારતા જશો તેમ તેમ તમે એમાં ફાઇલિંગ વધારે કરી શકાય. ત્યારબાદ છે સુરક્ષિતતા. સુરક્ષિતતાનું પ્રમાણ સપાટ ફાઇલ પદ્ધતિમાં ઓછું છે અને મર્યાદિત પ્રમાણમાં સલામતી પણ છે. જ્યારે ઊભી ફાઇલ પદ્ધતિમાં સ્ટીલના કેબિનેટના ખાના છે, તાળામાં રાખેલું હોય છે અને સગવડતા આપે છે, સુરક્ષા આપે છે. કાચના બારણા પણ હોય છે, તમે આગળથી જોઈ શકો છો. તો એ પ્રમાણમાં થોડી સેફ છે, સુરક્ષિત છે. ત્યારબાદ છે સંદર્ભ પત્ર. સંદર્ભ પત્ર સપાટ ફાઇલ પદ્ધતિમાં જોઈએ તો એ કાગળ સરળતાથી ને ઝડપથી ન પણ મળી શકે, જ્યારે ઊભી ફાઇલ પદ્ધતિમાં સરળતાથી ને ઝડપથી મળી શકે છે, કારણ કે લટકાડેલું જ હોય તો આપણે સરળતાથી ગોતી શકીએ. પરંતુ સપાટ ફાઇલ પદ્ધતિમાં તમારે બધી જ ફાઇલ ઉથલાવવી પડશે, ગોતવી પડશે, તો એમાં સમય વધુ જશે. જગ્યામાં જોઈએ તો સપાટ ફાઇલ પદ્ધતિ છે એ વધુ જગ્યાની જરૂર રહે છે, જ્યારે ઊભી ફાઇલ પદ્ધતિ છે એ મર્યાદિત જગ્યામાં પણ એની ગોઠવણી છે એ થઈ જાય છે. તો આ આપણે જે તફાવતના મુદ્દા જોયા હતા એ હતા સપાટ ફાઇલ પદ્ધતિ અને ઊભી ફાઇલ પદ્ધતિના. હવે ફાઇલિંગ કરવા માટેના સાધનો જોઈએ. તો ફાઇલિંગ કરવા માટેમાં આપણે જેમ સપાટ ફાઇલ ને ઊભી ફાઇલનો તફાવત જોયો એમ આ બંનેમાં કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે, સપાટ ફાઇલ પદ્ધતિ અને ઊભી ફાઇલ પદ્ધતિમાં કયા કયા સાધનો છે એનો ઉપયોગ કરવામાં આવે છે, ફાઇલિંગ ઇક્વિપમેન્ટ કયા કયા છે એના વિશે ચર્ચા કરીએ. તો પહેલાં તો આપણે સપાટ ફાઇલ વિશે ચર્ચા કરીશું કે સપાટ ફાઇલ પદ્ધતિમાં કયા કયા સાધનો છે. ફાઇલ કવર. ફાઇલ કવર શું હોય ખ્યાલ છે આપણને? સપાટ ફાઇલમાં ઉપયોગમાં લેવાતા મુખ્ય સાધનોમાં જાડા પુઠ્ઠાની ફાઇલો હોય છે. લાકડાના કે કાચના કબાટમાં એ ગોઠવેલી હોય અને કાગળને ફાઇલમાં કેવી રીતે મૂકીએ, આપણે પંચ કરીએ તો પંચ કરવું પડે એ કાગળને, પછી આપણે પંચિંગ મશીનથી પંચ કરી અને એ કાગળને આપણે એ ફાઇલમાં ગોઠવી શકીએ છીએ. અને પ્લાસ્ટિકના કવરવાળી ફાઇલો પણ આવે છે અને જાડા પુઠ્ઠાવાળી પ્લાસ્ટિકની ફાઇલો પણ આવે છે. તો જુદા જુદા રંગમાં પણ ઉપલબ્ધ હોય છે. તો ફાઇલનું કવર જે હોય તો નાની મોટી પ્રકારની, નાની મોટી સાઇઝની ફાઇલો આવતી હોય, ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની નાના ઉપયોગ માટેની ફાઇલો આવતી હોય. ત્યારબાદ
જાડા પુઠ્ઠાની કે જેમાં ખૂબ મોટા જથ્થામાં આપણે કાગળ છે એ રાખી શકીએ એ પ્રકારની ફાઇલો પણ આવતી હોય. તો જે આપણે આગળ જોયા હતા ફાઇલિંગના પ્રકાર, એમાં ક્લિપ ફાઇલ હોય, રિંગ ક્લિપ ફાઇલ હોય, લીવર ક્લિપ ફાઇલ હોય, તો આ બધી ફાઇલ છે એના ફાઇલ કવર હોય એ જાડા પુઠ્ઠાવાળા મળતા હોય. તો પંચિંગ મશીન છે એનો પણ ઉપયોગ થાય. પંચિંગ દ્વારા એમાં કાગળમાં પંચ કરી અને એ ફાઇલમાં રાખી દેવું પડે. હવે ત્યારબાદ એ ફાઇલ ગોઠવશું ક્યાં? કબાટમાં. તો ફાઇલોને સપાટ રીતે એકબીજા ઉપર કબાટમાં ગોઠવવામાં આવે છે. સામાન્ય રીતે કબાટ હોય એ કાં તો લાકડાના હોય કે સ્ટીલના હોય અને એમાં કાચનું દરવાજો હોય, જેથી આપણને સરળતાથી એ વસ્તુ છે એ દેખાઈ જાય અને મળી જાય. ફાઇલોની સંખ્યા, કાગળકામ અને અથવા તો પત્ર વ્યવહાર કેવા છે એની સંખ્યા, જગ્યાની અનુકૂળતા વગેરેને આધારે કબાટની સંખ્યા અને કબાટનું કદ નક્કી થતું હોય. જો તમારું ધંધાકીય એકમ ખૂબ મોટું હોય તો એમાં જે ફાઇલિંગ કરવા માટેના કબાટ પણ ખૂબ વધારે હશે. મોટા દસ્તાવેજોનું કામ હોય તો એમાં પણ જુદા જુદા અલગ અલગ દસ્તાવેજોના વિભાગ અનુસાર અલગ અલગ કબાટ અને એમાં જાળવવામાં આવતી ફાઇલો રાખવામાં આવતી હોય. તો અમુક એવી પણ હોય કે જે માહિતી છે એને સુરક્ષામાં રાખવી પડે અથવા તો એને સેફ રાખવી પડે. તો એના માટે એને લોકમાં રખાય, તાળામાં રાખવું પડે. તો અમુક કબાટને તાળા મારીને પણ બંધ રાખી શકાતા હોય. તો એ જોવું પણ આવશ્યક છે કે કયા દસ્તાવેજો છે એને વધુ સુરક્ષાથી રાખવા આવશ્યક છે, સલામતીથી રાખવા આવશ્યક છે. તો એ મુજબ આ પ્રકારની વ્યવસ્થા, કબાટની વ્યવસ્થા પોતપોતાના ધંધાના પ્રકારને આધારે કરવામાં આવે છે. ત્યારબાદ લાભની દ્રષ્ટિએ જોઈએ તો સપાટ ફાઇલ પદ્ધતિમાં કોઈ પણ વ્યક્તિ એ સપાટ ફાઇલ પદ્ધતિને સમજવી અને એનું અમલીકરણ કરવું, એટલે કે એને સપાટ ફાઇલ પદ્ધતિનો પોતે ઉપયોગ કરે તો આ બંને બાબતો સરળ છે. પત્રો છે એ સરળતાથી ફાઇલ થઈ શકે છે. જરૂર પ્રમાણે ફાઇલોની સંખ્યામાં વધારો કે ઘટાડો કરી શકાય છે. ફાઇલોને અલમારીમાંથી ફાઇલ સરળતાથી મળી રહે છે, કારણ કે ફાઇલની ઉપર પણ લેબલ કરેલું હોય અને એ કાચથી બંધ હોય તો બહારથી જ એ કબાટમાંથી મળી રહે. સંદર્ભ પત્રો મળી રહે. તારીખ પ્રમાણે ક્રમ અનુસારે પત્રો ફાઇલ થતા રહેતા હોય. તો પત્રોને ક્લિપ સાથે જોડાયેલા હોવાથી પત્રો ગુમ થવાનું કે નષ્ટ થવાનું જોખમ પણ ઓછું રહે છે. સરળતાથી જે રીતે તમે નામથી કરતા હો, ગક્કાવારીથી કરતા હો, નામ અને ગક્કાવારી પ્રમાણે નામ પણ ગોઠવે, નંબરિંગ પણ કરતા હોય, તો આ બંને વસ્તુના આધારે જે પણ રીતે ફાઇલિંગ કરતા હોય તો વ્યવસ્થિત રીતે ફાઇલિંગ કરેલું હોય તો સંદર્ભ પત્રો પણ મળી જશે સરળતાથી અને પત્રો પણ સરળતાથી ફાઇલ થઈ શકશે. જરૂર પડશે ત્યારે મળી પણ જશે. તો ગુમ થવાનું જોખમ પણ ઓછું રહે છે. મર્યાદા જોઈએ સપાટ ફાઇલ પદ્ધતિની, કે જેમ કાગળપત્ર જથ્થો વધારે પ્રમાણમાં હોય ત્યાં તે અનુકૂળ નથી હોતી, કારણ કે એક ફાઇલમાં અમુક વસ્તુ હોય એ ફાઇલિંગ કરવાની મર્યાદા હોય છે. જ્યારે ઊભી ફાઇલ પદ્ધતિમાં જ્યારે આપણે જોયું હતું તો ત્યારે માઇક્રોફાઇલ પદ્ધતિ પણ હતી. તો માઇક્રોફાઇલ પદ્ધતિ એટલે કે જે બધું સોફ્ટવેરમાં સેવ થતું હોય એ એક આખી ફિલ્મની પટ્ટી હોય જેના ઉપર ફાઇલના બધા જ પાના રાખેલા હોય. તો એમાં ઘણા બધા માહિતી છે એ એમાં સેવ થઈ જઈ શકતી હોય. તો જેના કારણે સપાટ ફાઇલ પદ્ધતિ કરતાં એમાં વધુ ફાઇલનો સંગ્રહ થઈ જતો હોય. એટલે કે સપાટ ફાઇલ પદ્ધતિ છે એમાં મર્યાદા હોય કે એક ફાઇલ છે તો એક ફાઇલમાં અમુક જ કાગળો છે એ આપણે ફાઇલ કરી શકીએ છીએ. તો પત્ર ફાઇલમાંથી બહાર કાઢતી વખતે પણ જરૂરી પત્રના બધા જ પત્રો બહાર કાઢવા પડે અથવા તો ઉપરના જેટલા પણ પત્રો હોય એ બધા બહાર કાઢવા પડે અને એને પાછું ફરીથી ગોઠવતી વખતે પણ એના ક્રમ અને અન્ય બાબતો છે એને ધ્યાનમાં રાખી અને ગોઠવવા પડે. તો આ મુશ્કેલી રહેતી હોય, પરંતુ લીવર ફાઇલમાં એ મુશ્કેલી નથી રહેતી હોતી, કારણ કે એમાં ઉપર રિંગની પટ્ટી આવેલી હોય તો તમે સામેની બાજુ એ જે પત્ર છે, કાગળ છે એને સરકાવી અને પછી એ રિંગ ખોલી અને તમને જે કાગળ જોઈએ છે એ તમે કાઢી શકો છો. તો આ થઈ સપાટ ફાઇલ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતા સાધનો. હવે આપણે જોઈએ ઊભી ફાઇલ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતા સાધનો.
તો એમાં ઊભી ફાઇલ પદ્ધતિમાં સૌ પ્રથમ તો કેવી રીતે રાખવામાં આવશે? કાગળો છે એને પ્લાસ્ટિકના કે પુઠ્ઠાની ફોલ્ડર હોય કે અન્ય જે પણ એ લોકો ઉપયોગમાં લેતા હોય એને પત્રોને કોથળીને કેબિનેટમાં ઊભા ગોઠવવામાં આવતા હોય, એટલે કે કોથળી કેબિનેટમાં લટકતી કોથળી હોય, આ બધી જ વસ્તુને હૂકમાં લટકાવવામાં આવતા હોય અને એ હૂકવાળા કબાટો હોય જેમાં એને રાખવામાં આવશે. ઊભી ફાઇલ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતા સાધનોમાં પહેલા કોથળીઓ છે કે જેમાં કાગળ દસ્તાવેજ સાચવવા માટે જાડા કાગળની કોથળીઓ અથવા તો પુઠ્ઠાની કોથળીઓ અથવા તો પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ થતો હોય કે જેમાં કોથળીના આગળના ભાગ અને પાછળના ભાગ થોડો ઊંચો રાખવામાં આવે, જેના ઉપર ફાઇલના વિષયની ટૂંકી નોંધ લખવામાં આવતી હોય. જ્યારે આ કોથળીઓ કેબિનેટના ખાનામાં મૂકવામાં આવે ત્યારે કોથળીના ઉપરના ભાગ ઉપર લખેલી વિગતોને આપણે વાંચી શકતા હોઈએ, જેથી સરળતાથી આપણે કઈ વિગતની ફાઇલ જોઈએ છીએ એ ગોતી શકાય. દરેક વિષય માટે અથવા તો અલગ અલગ વિવિધ વિભાગો કે વિવિધ જૂથ, વિવિધ કાર્ય, વિવિધ અલગ અલગ પત્ર વ્યવહાર, તો એના આધારે એનું વિભાગીકરણ કરવામાં આવે અને અલગ અલગ કોથળીઓ તૈયાર કરવામાં આવે. કોથળી ઉપર ક્લિપ અથવા તો ક્લિપ વગરની પણ કોથળીઓ હોઈ શકે. જો કે ક્લિપ વગરની કોથળીમાં કાગળ છે એ સરળતાથી બહાર કાઢી શકાય છે અને મૂકી શકાય છે. ત્યારબાદ કેબિનેટ ખાના. કેબિનેટ ખાના એટલે કે લાકડાના અથવા તો સ્ટીલના બનેલા હોય, તેમાં તેની અંદર અનેક બીજા ખાના હોય, એટલે કે જેને આપણે સામાન્ય રીતે ડ્રોવર કહીએ છીએ. દરેક ખાનામાં 200 જેટલી કોથળીઓ રાખી શકાય એટલી જગ્યા હોય દરેક ડ્રોવરમાં. કેબિનેટના આ ખાનાઓ બોલ બેરિંગની મદદથી સરળતાથી સરકાવી શકાય, એટલે કે ડ્રેગ થતા હોય, આગળ પાછળ આપણે એને ખેંચી શકીએ. અને કેબિનેટના આ ખાના છે એની સંખ્યા પણ આપણે કબાટની સાથે વધારી શકાય છે. લાભની દ્રષ્ટિએ જોઈએ તો સંદર્ભ પત્રો, કાગળ સરળતાથી મળી રહે, સમય અને શ્રમનો આપણે બચાવ કરી શકીએ. ફાઇલો છે એને ઝડપથી બહાર કાઢી શકીએ, કારણ કે આપણને એના નામ ઉપરથી જ લખેલા હોય તો એ વંચાતા હોય એ રીતે એને રાખવામાં આવેલી હોય એટલે. અને આર્થિક રીતે પરવડી શકે છે, જાજી ખર્ચાળ પણ નથી. સરળતાથી આપણે એનો વિસ્તાર કરી શકીએ છીએ. પત્ર, કાગળ સુરક્ષિત સલામત રાખી શકાય છે અને કાગળ, ભરતિયા, ભાવપત્રકો, ઠરાવ, નોંધ વગેરે ફાઇલિંગ કરવા માટે અનુકૂળ રહે છે. અને એની મર્યાદા જોઈએ તો નીચેની બાજુ સરકી જવાની શક્યતા રહે, ખોવાઈ જવાની કે પડી જવાની શક્યતા રહે. હૂક્સની મદદથી એને ઉપરથી કાઢી શકાય છે, પરંતુ કાગળ કોથળીમાં છૂટા રહેતા હોવાથી એ આડાઅવડા થઈ જવા કે ગુમ થઈ જવાની શક્યતા જોવા મળે. તો આ હતા ફાઇલિંગ ના સાધનો કે જેમાં આપણે ઊભી એટલે કે ઊભી ફાઇલ પદ્ધતિ અને સપાટ ફાઇલ પદ્ધતિ, આ બંને ફાઇલ પદ્ધતિને ચર્ચા કરી અને એ ફાઇલિંગ કરવા માટે આપણે ઉપયોગમાં લેવાતા સાધનો વિશે ચર્ચા કરી. હવે આપણે એનો રેકોર્ડ કેવી રીતે રાખી શકાય અને જૂના રેકોર્ડ છે તો એ જૂના રેકોર્ડની પ્રક્રિયામાં એનો નિકાલ કેવી રીતે કરી શકાય એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.